તો અહીંયા બધી ટેન્ક છે એકદમ માં ઇકોસિસ્ટમ સેટ કરેલી છે. એટલા બધા પ્લાન્ટ્સ અને ડ્રિફ્ટ વુડ અને હાઇડિંગ પ્લેસ બધું જ છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસની વ્લોગમાં. તો આજે અમે જવાના છીએ એક્વેરિયમની એક પ્રોપર ટેન્ક લેવા માટે, અને એનું રીઝન છે કે અમારી મોલી ફિશ છે એને બહુ બધા બેબી ફ્રાઈસ દીધા છે, બેબી ફિશ. તો એનું રીઝન છે કે અમારી મોલી ફિશે બહુ બધા બેબી ફિશને જન્મ આપ્યો છે, અને આ બધા બેબી ફિશ છે અને ટેમ્પરરી અમે એક નાની એવી ડોલમાં રાખ્યા છે, અને એમાં કોઈ જ સેટઅપ નથી. તો એના માટે અમે પ્રોપર એક એક્વેરિયમ લેશું ને બધાને એની અંદર રાખશું પછી, કે જેમાં પંપ અને બીજી બધી વસ્તુઓનો સેટઅપ હોય. તો ફાઇનલી અમે જાય છીએ A4 એક્વેરિયમ કરીને એક શોપ છે જે અહીંથી બહુ દૂર છે, કે જ્યાં સ્પેશિયલી એક્વેરિયમ ટેન્ક્સ છે એનું સેલ કરે છે. એની યુટ્યુબ ચેનલ બી છે, તો એ ચેનલના રેફરન્સથી અમે જાય છીએ ત્યાં. તો ત્યાં જઈને જોઈએ કે કેટલી કેટલી ટેન્ક્સ અવેલેબલ છે. A4 એક્વેરિયમ, હા એવું નામ છે. તો ત્યાં જઈને જોઈએ. તો ભાઈ હવે આવી ગયા છીએ A4 એક્વેરિયમમાં, અને અંદર જઈને જોઈએ કે કેટલી કેટલી ટેન્ક અવેલેબલ છે ત્યાં. અહીંયા જોરદાર બધું કલેક્શન છે ફિશ અને એક્વેરિયમ ટેન્કનું. એકચ્યુઅલી અમારી ટેન્કની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અમારે અહીંથી ક્યાંક બીજે જવાનું છે બાજુમાં. ઓકે, તો અહીંયા બાજુમાં જ એમની એક બીજી શોપ બી છે, ત્યાં જઈને જોઈએ. અને ભાઈ બધી સાઇઝની ટેન્ક અવેલેબલ છે. હવે જોઈએ અમારી માટે કઈ શૂટ થાય છે. અમારી જગ્યા પ્રમાણે એક આ ડિસાઈડ કરી છે જે કંપની મેડ ટેન્ક છે. બીજી જોઈ જોઈએ. ભાવિનભાઈ છે, એમની ચેનલ હું ઓલમોસ્ટ 10 ડેઝથી જોઉં છું, અને એમની ચેનલ છે A4 એક્વેરિયમ પેટ શોપ. તો ભાઈ આ ટેન્ક લેવાનું ફાઇનલ કર્યું છે, અને એની સાથે આવે છે ઓવરહેડ પંપ અને લાઇટ. તો અહીંયા બધી ટેન્ક છે એકદમ માં ઇકોસિસ્ટમ સેટ કરેલી છે. એટલા બધા પ્લાન્ટ્સ અને ડ્રિફ્ટ વુડ અને હાઇડિંગ પ્લેસ બધું જ છે. અહીંયા ક્લીન કઈ રીતે કરવું એનો ડેમો આપે છે. સાયફનથી ડાયરેક્ટ અહીંયા પંપ રાખી દેવાનો, અને આમ બધું પાણી આવી જાય ડોલની અંદર. અચ્છા, ડિસ્ટર્બ નથી થતું ને અંદર? તો ભાઈ હવે અહીંયાથી ટેન્કનું બુકિંગ કરાવી અને અમે અહીંથી જઈએ છીએ હવે ક્યાંક કાંઈક લંચ માટે, કેમ કે ટેન્ક છે મંચુરિયન ખાવા. ટેન્ક અવેલેબલ નહોતી એમની પાસે. અમારી જે સાઇઝ હતી એ સાઇઝની અવેલેબલ એક હતી, પણ એ ડેમેજ હતી થોડીક. તો ટેન્ક છે એની હોમ ડિલિવરી થશે નેક્સ્ટ ફ્યુ ડેઝમાં. તો હવે અત્યારે ફાઇનલી અહીંથી નીકળી ગયા છીએ અને જઈએ કોઈ હોટલમાં લંચ માટે. તો ભાઈ અહીંયા આવે છીએ દક્ષિણાયન સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં, અને હવે અહીંયા મંગાવ્યા છે રાગી મસાલા ઢોસા અને પ્લેન ઢોસા પ્રાંશુલ માટે. પ્રાંશુલ બેહતાની હાથે તોફાન કરવા માંડ્યો હે પ્રાંશુલ. મોબાઈલ માગવા માંડ્યો. મોબાઈલ નહીં મળે એને શાંતિથી બેસીશ તો ઢોસા આવશે, બાકી આવશે જ નહીં, તને આપશે જ નહીં ઓલા ભાઈ. તો ભાઈ આ છે એનો સ્પેશિયલ રાગી મસાલા ઢોસા, સખત ટેસ્ટ છે. અને પ્રાંશુલ માટે એઝ યુઝ્યુઅલ પેપર મસાલા, એ પ્રાંશુલ જાતે જાતે ખાય છે. શાબાશ પ્રાંશુલ. અલે આ જાકોશ, અલે અલે આ લઈ લે, બસ ખાઓ. તો ભાઈ લંચ પતાવીને ફાઇનલી હવે જાય છીએ ઘરે. એકદમ સખત ઢોસા, અને મતલબ બે ઢોસા સખત હતા દક્ષિણાયન શેલા આગળ. તો હવે ફાઇનલી જઈએ ઘરે. અને પ્રાંશુલ આજે પાછળ એકલો બેઠો છે, ટ્રાય કરવા કે એ કેવી રીતે બેસે છે, અને એની ગાડી બી રમે છે અહીંયા બેઠો બેઠો. તો ભાઈ હવે પહોંચી ગયા છીએ ઘરે, અને એકદમ સખત ટેમ્પરેચર છે. આજે બહારનું ટેમ્પરેચર 44 ડિગ્રી છે, અને પ્રાંશુલને હજી આવીને અડીસથી રમવું છે. કોઈ નથી જવું એસીમાં મસ્ત, એની બદલે એને રમવું છે આવી ગરમીમાં, હે ને પ્રાંશુલ? હા વાંધો નહીં, હાલો 5 મિનિટ રમી લે પછી તું હોઈ જજે. ઓકે, હા પંખો કરી નાખ. ચલો. તો ભાઈ આ પડદો ખોલતાની સાથે જ એટલો બધો તડકો આવ્યો છે ઘરમાં, તોય પ્રાંશુલને એવા તડકામાં રમવું છે ને પ્રાંશુલ? હાલો, આ વાંધો નહીં, ચલો. એ ક્યાં નાખ જ પ્રાંશુલ? હરખી રીતે નાખ. જો આમ આમ જો, હા બસ એમ નાખવાની વ્યવસ્થિત, હાથમાં આવે ને એવી જગ્યાએ. આવી ગઈ, હાલો.
શાબાશ, વેરી ગુડ. ઓપ્સ, ડ્રોપ્ડ. ઓ ડ્રોપ, ઓવર એક્ટિંગ, ડ્રોપ્ડ. ઓપ્સ, આવી ગયો હાથનો. તો પ્રાંશુલો હોવાનો ટાઈમ થઈ ગયો ને પ્રાંશુલે જો અહીંયા આખા પલંગમાં એક સાઈડમાં બધા રમકડા પાથરીને સાઈડમાં કરી દીધા. આખો રમકડા બધા પલંગમાં જ પડેલા હોય, પ્રાંશુલાને મૂકે જ નહીં, હે ને? લે હાલ હવે જા પીપી. હામો મારે લે, આ તો હામો મારે. જાઓ હુઈ જાઓ. ચલો જાઓ બાથરૂમ જઈ આવો ને પછી હુઈ જાઓ. ચલો